નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન પ્રકરણ 12ના પ્રશ્નોના જવાબની ચર્ચા કરવાની છે. તો ચાલો કરીએ. તમે તૈયાર છો ને એના માટે? તો આ પ્રશ્નોની આપણે ચર્ચા કરતા પહેલા એક બે વિદ્યાર્થીઓની એવી પણ માંગ છે કે આપણે કોર્સમાં જે મુદ્દાઓ કાઢી નાખ્યા છે અને જે મુદ્દાઓ રાખ્યા છે એ મુજબ પ્રશ્નો પણ ટીક કરાવો. તો એ પણ હું કરાવીશ, પણ એમાં મેં કોમેન્ટમાં પણ કીધું છે કે થોડી વાર લાગશે, કારણ કે મુદ્દા વાઇઝ પ્રશ્નો સિલેક્ટ કરવા પડશે, પણ એનો પણ વિડીયો હું જરૂરથી બનાવીશ. બીજા એક વિદ્યાર્થીની હતા, એની ઈચ્છા એવી છે કે નવનીત કે ગાઈડના જે પ્રશ્નો છે એ કેવી રીતે વાંચવા એની પણ માહિતી આપો, એનો વિડીયો બનાવો. તો એના માટે એક વાત આપણે સમજી લઈએ કે કોઈ પણ વસ્તુ હોય જેમાંથી તમારે વાંચવાની હોય, ખરેખર તો સૌથી પહેલાં તમે ટેક્સ્ટ બુક વાંચો, મુદ્દા વાઇઝ. જે મુદ્દા આપણે ટીક કરાવેલા છે એ મુદ્દા જ પહેલાં વાંચો, પછી એમાંથી પ્રશ્નોના જવાબ શોધવાનું શરૂ કરો, અથવા તો નવનીત કે ગાઈડ જેને કહેવાય છે માર્ગદર્શિકા, એ પછી વાંચો. બીજી વાત કે જે પણ પ્રશ્ન તમે વાંચો, પ્રશ્ન પહેલા 2 વખત વાંચો, જવાબ પછી વાંચવાનું શરૂ કરજો. પહેલા પ્રશ્નને સમજો, પછી જવાબ વાંચવાનું શરૂ કરો. અને જ્યારે તમે કોઈ પણ જવાબ વાંચો ત્યારે મનની અંદર અમુક મુદ્દાઓ બનાવી લો, કે એક પોઈન્ટ બનાવી લેવાનો. એ પોઈન્ટ મુજબ તમારે એને વિસ્તૃત લખવાનું છે. બને ત્યાં સુધી સમાજ, વિજ્ઞાન એમાં મુદ્દા વાઇઝ પ્રશ્ન લખવાના હોય છે, એટલે તમે મુદ્દાઓ તમારી જાતે પણ બનાવી શકો છો. અને મુદ્દા વાઇઝ પ્રશ્ન જવાબ વધારે અનુકૂળ રહેશે. એટલે તમે નક્કી કરો કે તમારે આ પ્રશ્ન છે તો આમાં કયા 5 પોઈન્ટ મારે યાદ રાખવા છે, એ પોઈન્ટને પછી વિસ્તૃત કરવાનો હોય છે. તો એ રીતે તમે પ્રશ્ન પાકા કરી શકો છો. છતાં પણ આગળ જોઈશ, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવું પણ મને પૂછે છે કે તમારી પાસે ગાઈડ કે નવનીત કે છે, પણ મારી પાસે એવી કોઈ મટીરિયલ નથી. હું જે પણ પ્રશ્નોના જવાબ બનાવું છું એ માત્ર ટેક્સ્ટ બુકમાંથી બનાવું છું. એટલે હું ટેક્સ્ટ બુક મુજબ જ પ્રશ્નોના જવાબ લખાવું છું. એટલે ગાઈડ કે નવનીત મારી પાસે નથી, તો એના પોઈન્ટ કેવા હોય એ કદાચ ખ્યાલ નથી, પણ કોઈ પણ પ્રશ્નનો જવાબ પોઈન્ટ વાઇઝ તમને ટેક્સ્ટ બુકમાંથી મળશે જ. સૌથી સારામાં સારી, જો તમારે વધુમાં વધુ ટકા લઈ આવવા હોય તો ટેક્સ્ટ બુકના પોઈન્ટ પાકા કરવા જરૂરી છે, તો જ તમને વધારે માર્ક આવશે. અને ગોખવા કરતાં પોઈન્ટ યાદ રાખો ને. પોઈન્ટને માની લો કે હું તમને પ્રશ્ન 1-2 આમાં કહીશ કે ખાલી એ પોઈન્ટ 2-3 શબ્દો યાદ રાખવાના, એ શબ્દોને વિસ્તૃત કરી દેવાનો. વિસ્તૃત કરવો મતલબ કે એની માહિતી તમારી જાતે, પણ તમે વધુ વાંચેલું હશે ને તો તમે એ શબ્દને વધુ માહિતીસભર લખી શકશો. તો પહેલાં આપણે જે પાઠ 12 છે એના પ્રશ્નોના જવાબની ચર્ચા કરી લઈએ. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અન્ય મિત્રોને પણ કરાવજો. અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી તે પણ આનો લાભ લઈ શકે. આ પાઠની અંદર મોટા ભાગે દાખલાઓ છે, એટલે એ સમજવામાં થોડું મુશ્કેલ છે. તમારી પાસે કદાચ ગાઈડ કે નવનીત કે માર્ગદર્શિકા કોઈ પણ હશે તો તમે દાખલાઓ જાતે કદાચ સમજી શકશો નહીં. માટે આ વિડીયો પૂરેપૂરો જોજો અને અન્ય મિત્રોને પણ સેન્ડ કરી અને જોવાનું કહેજો, જેથી એ પણ દાખલાઓ કે બીજા પ્રશ્નો છે એની ચર્ચા બરાબર સમજી શકે. તો સૌથી પહેલાં આપણે પેજની અંદર, એટલે કે અંદરના જે પ્રશ્નો છે એના જવાબની ચર્ચા કરશું. તો પેજ નંબર 200 પરના પ્રશ્નોના જવાબ, એમાં પહેલો પ્રશ્ન હતો, વિદ્યુત પરિપથનો અર્થ શું થાય? વિદ્યુત પરિપથનો અર્થ શું થાય? તો એનો જવાબ છે વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. મેં જ્યારે પાઠ સમજાવ્યો ત્યારે પણ આ વસ્તુ સમજાવી હતી. સતત એટલે સળંગ હોય અને બંધ હોય. જો કોઈ જગ્યાએ પરિપથ તૂટેલો હોય તો વિદ્યુત પ્રવાહ વહી ન શકે. જો વિદ્યુત પ્રવાહને વહેડાવવો હોય તો એ સળંગ, સતત એટલે સળંગ હોવો જોઈએ, અને બંધ ક્યાંય જગ્યાએથી તૂટેલો હોવો જોઈએ નહીં. હવે બીજો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો. વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરવું એટલે એકમ
વિદ્યુત પ્રવાહની જે વ્યાખ્યા છે એટલે કે એકમ એમ્પિયરની વ્યાખ્યા આપવાની છે. એનો જવાબ છે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે. હવે એકમ જે એમ્પિયર છે તો 1 એમ્પિયર એટલે કેટલા એની આપણે વ્યાખ્યા આપવાની છે કે જો 1 સેકન્ડમાં કોઈ વાહકના આડછેદમાંથી 1 કુલમ વિદ્યુત ભારનું વહન થતું હોય તો વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે તેમ કહેવાય. બરાબર યાદ રાખજો, 1 સેકન્ડમાં વાહકનો કોઈ પણ આડછેદ હોય એમાંથી 1 કુલમ વિદ્યુત ભારનું વહન થાય તો વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે એમ કહી શકાય. બરાબર, આ તમારે વિડીયો પરીક્ષાના આગળના સમયમાં પણ તમે જોઈ શકો છો, જેથી તમારું રિવિઝન વાંચ્યા કરતા સાંભળીને થઈ શકે. તો બરાબર આ પણ સાચવી રાખજો અને એનો પ્રયત્ન કરજો જોવાનો. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન છે 1 કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. મતલબ કહેવાનો એ છે કે 1 કુલમ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, કેટલા ઇલેક્ટ્રોન થઈને 1 કુલમ વિદ્યુત ભાર બનાવે. જો આડાવડા પ્રશ્ન પૂછી શકે કે 1 કુલમ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય અથવા કેટલા ઇલેક્ટ્રોન મળીને 1 કુલમ વિદ્યુત ભાર બનાવે, તો ચાલો એનો જવાબ જોઈએ. 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો છે આ તમારે યાદ રાખવાનું છે. 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર E બરાબર 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત કુલંબ છે. તો આ યાદ રાખવાનું છે. હવે Q બરાબર 1 કુલમ, આપણે કેટલા કુલમ જોઈએ છે 1, માટે Q બરાબર 1 કુલમ અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે લીધી છે n, જે આપણે શોધવાની છે. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા n છે. હવે આપણે સૂત્ર છે Q બરાબર Ne. Q બરાબર Ne. હવે આ સૂત્ર તો હતું નહીં બુકમાં, આપણે ક્યાંથી લખ્યું આ? તો યાદ રાખો કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર આપણી પાસે છે. આવા n ઇલેક્ટ્રોન ભેગા થઈને આપણે ધારેલું છે કે આવા n ઇલેક્ટ્રોન ભેગા થાય ત્યારે 1 કુલમ વિદ્યુત ભાર થાય, એટલે n ગુણ્યા E. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર, 1 ઇલેક્ટ્રોનનો વીજભાર એને ગુણ્યા n ઇલેક્ટ્રોન, એટલે ટોટલ આટલા ઇલેક્ટ્રોનનો વીજભાર થયો એ 1 કુલંબ થાય છે. એટલે આપણે સૂત્ર લખ્યું Q બરાબર Ne. આ પણ તમારે યાદ રાખવાનું છે. તો Q બરાબર Ne, આપણે n એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈ છે એટલે n ને કરતા બનાવીએ તો E ગુણે, સામે જાય તો ભાગે, એટલે Q ના છેદમાં E. n બરાબર E અહીંયા ગુણે છે, સામે જાય તો ભાગે, માટે Q ભાગ્યા E. n બરાબર Q એટલે 1 જ છે, આપણે ખબર છે 1 કુલમ માટે 1, અને E એટલે 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત ગણવાનું છે. બરાબર યાદ રાખજો. પણ અહીંયા લખી શકાય એમ ન હતું એટલે આપણે આ રીતે લખ્યું છે, પણ 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત. હવે એનો જવાબ આપણે આપેલો છે કે 6.25 ગુણ્યા 1018 ઘાત. એ કેવી રીતે આવ્યો તો એ આપણે સમજી લઈએ. 1 ના છેદમાં પેલા 1.6, તમને એક વસ્તુ ખબર છે કે માઇનસ ઘાત જે છેદમાં હોય એ અંશમાં જાય તો એ પ્લસ થઈ જાય, એટલે 10⁻19 ઘાત અહીંયા પ્લસ આવશે. હવે 1 ભાગ્યા 1.6 આપણે એક કામ કરીએ, પોઈન્ટ કાઢી નાખીએ તો 10 ભાગ્યા 16 એને ગુણ્યા 10⁻19 ઘાત એમને ભેગી લેશું. હવે છેદ ઉડાડી દઈએ, 5 દુ અને 8 દુ. હવે આપણે ભાગવાના છે 5 ભાગ્યા 8, તો એ આપણા માટે સરળ કામ છે, ભાગી શકાય એમ નથી, એટલે પોઈન્ટ અહીંયા 0, પછી 8 6 48, તો અહીંયા વૈધા કેટલા તો કે 2, 8 દુ 16, કેટલા વૈધા તો કે 4, 8 50 ને 40, તો જવાબ આવ્યો 0.625. હવે બરાબર જોજો, 0.625 પાછળ 10 ની કેટલી ઘાત છે તો કે 19 ઘાત છે. તો આપણો જવાબ આવી રીતે આવશે 0.625 ગુણ્યા 10⁻19 ઘાત. આમ રાખો તો પણ જવાબ સાચો જ છે, પણ આપણે એક નિયમ છે કે પોઈન્ટ હંમેશા પ્રથમ અંક પછી હોય, એટલે કે પહેલા આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. એટલે અહીંયા 6.25 લખવા પડે, પેલો આંકડો 6 છે એના પછી પોઈન્ટ મૂકવાનો છે અહીંયા, તો 1 ઘાત ઓછી થાય. હવે આમાં નિયમ યાદ રાખજો કે જો પોઈન્ટને તમે જમણી બાજુ ખસેડો, આપણે જમણી બાજુ લઈ ગયા છીએ, જુઓ પોઈન્ટને તમે જમણી બાજુ ખસેડો તો
તો ઘાત ઘટે અને ડાબી બાજુ જો આ બાજુ ખસેડો તો ઘાત વધે, તો અહીંયા ઘાત ઘટે છે માટે 6.25 ગુણ્યા 1018 ઘાત થાય. તો આ રીતે 6.25 ગુણ્યા 1018 ઘાત જવાબ આવેલો છે. હવે પેજ નંબર 202 પરના પ્રશ્નોના જવાબ. એમાં પહેલો પ્રશ્ન છે, વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ આપો. એટલે કે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોણ જાળવી રાખે વાહકની અંદર, તો એનું નામ છે બેટરી. જ્યારે આપણે પાઠ ભણેલા ત્યારે પણ આની મૌખિક ચર્ચા કરેલી, આપણે હવે લેખિત ચર્ચા કરવાની છે, એટલા માટે અહીંયા એ ઉપકરણનું નામ છે બેટરી. બેટરી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સતત જાળવી રાખે છે. બીજો પ્રશ્ન છે, બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે, તેનો અર્થ શું થાય? બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે, એનો મતલબ શું? તો જવાબ છે વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં. વિદ્યુત પ્રવાહ ધારિત વાહક એટલે જે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેને વિદ્યુત પ્રવાહ ધારિત વાહક કહેવાય. એમાં જો 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. આપણે ત્યારે પણ જોયું હતું કે 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જેટલું પણ કાર્ય કરવું પડે એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. પણ અહીંયા આપણે 1 વોલ્ટની વ્યાખ્યા જોઈએ છીએ, માટે 1 કુલમ વિદ્યુત ભાર એને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય પણ 1 જૂલ હોવું જોઈએ. તો એ બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે એમ કહેવાય. બધું એક એક લેવાનું, એટલે આને એકમ વિદ્યુત સ્થિતિમાન અથવા એકમ વોલ્ટની વ્યાખ્યા પણ કહેવાય છે. ત્રીજો પ્રશ્ન છે, 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલમ વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે? 6 વોલ્ટની બેટરી એમાંથી 1 કુલમ વિદ્યુત ભાર પસાર થાય તો એને કેટલી ઉર્જા આપે? તો જવાબ અહીંયા Q એટલે વિદ્યુત ભાર જે 1 કુલમ છે, V એટલે વોલ્ટેજ અથવા વિદ્યુત સ્થિતિમાન જે 6 વોલ્ટ છે, માટે V બરાબર W ના છેદમાં Q. આ આપણને ખબર છે કે સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું, V બરાબર W ના છેદમાં Q. હવે W એટલે અહીંયા ઉર્જાનો અર્થ છે, તો W ને કરતા બનાવો તો Q ભાગે, સામે જાય તો ગુણે, માટે W બરાબર VQ. સૂત્ર પાકા કરજો તો જ તમને દાખલાઓ આવડશે. તો W બરાબર VQ, માટે W બરાબર V એટલે 6 વોલ્ટ ગુણ્યા Q એટલે 1 કુલમ. આમ 6 એકા 6, અહીંયા ઉર્જાનો એકમ જૂલ છે માટે જે લખશું આપણે. તો 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલમ વિદ્યુત ભારને 6 જૂલ ઉર્જા આપે. હવે આપણે પેજ નંબર 209 પરના પ્રશ્નોના જવાબ જોવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? વાહકનો અવરોધ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે? તો એનો જવાબ છે વાહકનો અવરોધ તેની લંબાઈ, તેના આડછેદના ક્ષેત્રફળ અને દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. કોની લંબાઈ? તો વાહકની લંબાઈ. કોનું ક્ષેત્રફળ? તો કે વાહકનું આડછેદનું ક્ષેત્રફળ. અને કોના દ્રવ્યની જાત? તો કે વાહકના દ્રવ્યની જાત, એટલે કે કઈ જાતનું છે, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, તાંબુ છે, તો એની જાત ઉપર આધાર રાખે છે. જેમ લંબાઈ વધે તેમ અવરોધ વધે, જેમ આડછેદનું ક્ષેત્રફળ વધે તેમ અવરોધ ઘટે, અને દ્રવ્યની જાત જે મુજબ હોય એમ તેનો અવરોધ હોય. જેમ કે ચાંદીનો અવરોધ સૌથી ઓછો છે, એ ઉપરાંત પારાનો એનો અવરોધ વધારે છે, ચાંદી કરતા તાંબાનો વધારે છે, તાંબા કરતા એલ્યુમિનિયમનો વધારે છે, એલ્યુમિનિયમ કરતા લોખંડનો વધારે છે. આમ જુદી જુદી જાતની ધાતુઓનો અવરોધ જુદો જુદો હોય છે. અને હા, આની અંદર જે પ્રશ્નો 2021માં નથી પૂછાવાના એ પણ હું તમને કહી દઈશ કે આ પ્રશ્ન તમારે કરવાના નથી. આ બરાબર યાદ રાખજો, જે પ્રશ્નો કરવાના છે એ જ આપણે અત્યારે કરીએ છીએ. જે નહીં કરવાના આવે ત્યારે હું કહી દઈશ કે આ પ્રશ્ન તમારે કરવાનો
નથી. તો આપણે આગળ જોઈએ બીજો. એક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિદ્યુત પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા કોનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી વહેશે અને શા માટે? હવે અહીંયા એક જ દ્રવ્ય છે પણ એક જાડું અને એક પાતળો તાર છે, એક જાડો છે એક પાતળો તાર છે, બંનેને એક જ સરખું વિદ્યુત આપવામાં આવે તો કોનામાંથી વધારે વિદ્યુત પ્રવાહ વહેશે સરળતાથી અને શા માટે? તો જવાબ આપણે જોઈએ, એક જ દ્રવ્યમાંથી બનેલા જાડા તારમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી વહેશે, કારણ કે જાડા તારના આડછેદનું ક્ષેત્રફળ વધુ હોય, કારણ કે જેમ તાર જાડો એમ એનું જે ક્ષેત્રફળ છે આડછેદનું એ વધારે હોય, તેથી ઇલેક્ટ્રોન વાહકમાંથી સરળતાથી પસાર થઈ શકે છે, કારણ કે જેમ પોળી જગ્યા હોય એમ ઇલેક્ટ્રોનને વહેવા માટે સરળ માર્ગ મળે અને ઇલેક્ટ્રોન સરળતાથી જો પસાર થઈ શકે તો એમાંથી વિદ્યુત પ્રવાહ પણ સરળતાથી વહી શકે છે. હવે ત્રીજો પ્રશ્ન છે, ધારો કે કોઈ વિદ્યુત ઘટકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે, તો વિદ્યુત ઘટકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં શો ફેરફાર થશે? હવે અહીંયા જે વિદ્યુત ઘટક એટલે કે કોઈ પણ સાધન કે ઉપકરણ છે એના બે છેડા વચ્ચે જે વીજ સ્થિતિમાન છે એનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્ય એટલે કે પહેલા જે હતો એના કરતા અડધો કરી દેવામાં આવ્યો, પણ વીજ સ્થિતિમાન અડધો કરવાથી પણ અવરોધ તો એટલો જ રહે છે, તો એ વિદ્યુત ઘટકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં શું ફેરફાર થશે? તો એનો આપણે જવાબ દેવાનો છે કે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરવામાં આવે ત્યારે ઓહમના નિયમ મુજબ વિદ્યુત પ્રવાહ પણ અગાઉના મૂલ્યનો અડધો થઈ જશે, કારણ કે આપણે ઓહમના નિયમની ખબર છે. ઓહમના નિયમ મુજબ જો તમે વીજ સ્થિતિમાન ઘટાડો તો વિદ્યુત પ્રવાહ પણ ઘટે, જો વીજ સ્થિતિમાન વધે તો વિદ્યુત પ્રવાહ પણ વધે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઘટીને અડધું થઈ ગયું તો વિદ્યુત પ્રવાહ પણ ઘટીને અડધો થઈ જાય. શા માટે? તો કે અવરોધ તેનો તે જ રહે છે. હા, અવરોધમાં પણ બદલાવ આવતો હોય તો આપણને ખબર પડે નહીં, પણ અવરોધ તો એટલો જ રહે છે, માટે વિદ્યુત સ્થિતિમાન ઘટીને અડધું થાય તો વિદ્યુત પ્રવાહ પણ ઘટીને અડધો થઈ જાય. ચોથો પ્રશ્ન છે, શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે? તો એનો જવાબ છે, ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે, કારણ કે શુદ્ધ ધાતુની અવરોધકતા કરતા મિશ્ર ધાતુની અવરોધકતા વધારે છે, અને આપણે ટોસ્ટર કે વિદ્યુત ઇસ્ત્રી હોય ને એની અવરોધકતા વધારે જ હોય, કારણ કે જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ગરમ થવા જોઈએ, અને ગરમ થાય તો જ એ કાર્ય વ્યવસ્થિત કરી શકે. માટે આપણે વધુ અવરોધકતા વાળી ધાતુ જોઈએ તો શુદ્ધ ધાતુ કરતા મિશ્ર ધાતુની અવરોધકતા વધારે છે, તથા મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને ઓક્સિડેશન એટલે કે દહન અનુભવતા નથી, કારણ કે જો ધાતુ હોય ને તો ઊંચા તાપમાને એ સળગી જાય કે ઓક્સિડેશન થઈ જાય. ઓક્સિડેશન થવું એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવી, અને આપણને ખબર છે કે જો ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો એને દહન કહેવાય. તો ઊંચા તાપમાને શુદ્ધ ધાતુ તો સળગી જાય, માટે એ ન ચાલે. એટલે ટોસ્ટર હોય કે વિદ્યુત ઇસ્ત્રી હોય એની કોઇલ હંમેશા શુદ્ધ ધાતુ કરતા મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. હવે પાંચમો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર કોષ્ટક 12.2 માં આપેલ માહિતીની મદદથી આપો. તો આ પ્રશ્ન તમારે 2021 માટે કરવાનો નથી, કારણ કે આ કોષ્ટક 2021માં નથી પણ એના આગળના વર્ષમાં હશે. પણ આપણે જવાબ જોઈ લઈએ. એ લોખંડ એટલે કે Fe તથા પારો એટલે Hg માંથી કયું વધારે સારું વાહક છે? બીજો પ્રશ્ન છે, કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે? તો જવાબ એ લોખંડ તથા પારામાંથી લોખંડ વધુ સારું વાહક છે, કારણ કે લોખંડની અવરોધકતા પારા કરતા ઓછી છે. જેની અવરોધકતા ઓછી હોય એ સારું વાહક હોય,
જેની અવરોધકતા વધારે હોય એમાંથી વિદ્યુત પ્રવાહ સારી રીતે કે સરળતાથી વહન પામી શકે નહીં. બીજું, ચાંદી શ્રેષ્ઠ વાહક છે. આપણને પૂછ્યું ને કે કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે, તો આપણે કહેવાનું છે કે ચાંદી શ્રેષ્ઠ વાહક છે, કારણ કે ચાંદીની અવરોધકતા બધા દ્રવ્યો કરતા ઓછી છે. સૌથી સારામાં સારું વાહક હોય તો એ ચાંદી છે. હવે પેજ નંબર 213 પરના પ્રશ્નોના જવાબ. તો 213 પરનો પહેલો પ્રશ્ન છે, એવો વિદ્યુત પરિપથ દોરો. વિદ્યુત પરિપથ એટલે સર્કિટ દોરવાની છે કે જેમાં 2 વોલ્ટના 3 કોષ, એક 5 ઓહમનો અવરોધ, એક 8 ઓહમનો અવરોધ તથા 12 ઓહમનો અવરોધ તથા એક પ્લગ કળ બધા શ્રેણીમાં જોડેલ હોય. એટલે 2 વોલ્ટના 3 કોષ એટલે અહીંયા 3 સેલ તમારે દોરવાના છે, એટલે 6 વોલ્ટ થાય. તો તમે આકૃતિ જોઈ શકો છો. મેં અહીંયા 3 સેલ દોરેલા છે. તમને મેં સેલ કેવી રીતે દોરવા એ પાઠમાં સમજાવ્યું હતું. એક મોટો લીટો, એક નાનો, એક મોટો, એક નાનો, પ્લસ માઇનસ આ રીતે કરવાનું છે. 3 સેલ છે, તમે જોઈ શકો છો. પછી એક પ્લગ કળ છે એટલે કે સ્વિચ, ત્યાર પછી એક 5 ઓહમનો અવરોધ, એક 8 ઓહમનો અવરોધ અને એક 12 ઓહમનો અવરોધ. આ રીતે આપણે જોડવાના છે અને બધા શ્રેણીમાં કીધું છે એટલે મેં લાઈનમાં જોડેલા છે. એ પણ યાદ રાખજો. સમાંતર હોય તો આપણે ખબર છે કેવી રીતે જોડી શકાય. તો અહીંયા માત્ર આકૃતિ જ દોરવાની હતી કે પરિપથ દોરો જેમાં 2 વોલ્ટના 3 કોષ. તમને 4 કોષ કે તો અહીંયા તમારે 8 લીટા કરવાના છે, 4 મોટા અને 4 નાના. અહીંયા જો 2 વોલ્ટના 3 કોષ હતા એટલે 6 લીટા છે, 3 મોટા છે અને 3 નાના છે. અને આ રીતે વિદ્યુત પ્રવાહ હંમેશા પ્લસ થી માઇનસ તરફ જાય, પ્લસ માંથી નીકળી અને માઇનસ તરફ આવે, એટલે મેં એના એરા પણ દર્શાવેલા છે. એટલે આ રીતે તમારે દોરવાનો છે. અને મેં આની આગળ પણ કીધું છે કે જો આ પ્રશ્નો જવાબની કોઈને પીડીએફ જોઈતી હોય તો મારા નંબર જે અહીંયા છે એ નંબર ઉપર સંપર્ક કરવો. તમે મને મેસેજ કરીને કહેજો કે ભાઈ આ પીડીએફ મારે જોઈએ છે, એટલે હું તમને વોટ્સએપની અંદર આપી દઈશ. ઘણા બધા વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયેલા પણ છે, એમને હું નિયમિત મોકલું જ છું. તો જે મિત્રોને પીડીએફ જોઈતી હોય તે મને મેસેજ કરી શકે છે વોટ્સએપની અંદર. હું તમને આ પીડીએફ મોકલી દઈશ. પણ વ્યવસ્થિત તમે સૂચના એટલે મતલબ કે કહેજો કે ભાઈ આ પાઠની 12મા પાઠની પીડીએફ મારે જોઈએ છે, એટલે હું એ મોકલી આપીશ. તો આ પહેલા પ્રશ્નનો જવાબ. હવે આપણે બીજા પ્રશ્નના જવાબ જોઈએ. બીજા પ્રશ્નની અંદર શું કીધું છે કે પ્રશ્ન 1 નો પરિપથ ફરી દોરો. એટલે ફરી એ આકૃતિ આપણે દોરવાની છે જે પહેલામાં દોરી હતી કે જેના અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને માપવા માટે એમીટર. હવે એમાં તમે જોજો કે પહેલી જે આપણે આકૃતિ દોરી એમાં એમીટર નહોતું રાખ્યું. હવે આમાં એમીટર પણ જોડવાનું છે આકૃતિમાં. તથા 12 ઓહમના અવરોધના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે એક વોલ્ટમીટર લગાડેલ હોય, એટલે કે વોલ્ટમીટર પણ જોડવાનું છે. તો હવે એમીટર અને વોલ્ટમીટરના અવલોકનો શું હશે? મતલબ કે તમારે એમીટરનું અવલોકન એટલે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટમીટરનું અવલોકન એટલે વોલ્ટેજ. તો તમારે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા કહેવાનો છે. એ કેવી રીતે કહી શકાય એ આપણે જવાબ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો જવાબની અંદર સૌથી પહેલા તો આપણે જે આકૃતિ હતી એ જ છે. જુઓ તમે અહીંયા 6 વોલ્ટની જે બેટરી હતી એ બેટરી એમ જ છે. 5 ઓહમ, 8 ઓહમ ને 12 ઓહમના અવરોધો પણ છે, અહીંયા કળ પણ છે, એ જ આકૃતિ છે. પણ ફરક કેટલો આવ્યો? આપણે અહીંયા એ મીટર જોડેલું છે અને એ મીટર જુઓ તમે પ્લસે પ્લસ હોય, અહીંયા પ્લસે પ્લસ અને ઉપર માઇનસ, એટલે એ પણ આપણે જોડવાનું હતું, એટલે એ મીટર જોડી દીધું. 12 ઓહમનો જે અવરોધ છે એની સાથે આપણે વોલ્ટમીટર જોડવાનું હતું, એના 2 છેડા વચ્ચે, તો આપણે વોલ્ટમીટર પણ જોડી દીધું. હવે વોલ્ટમીટર અહીંયા આપણે 12 ઓહમ સાથે જોડી દીધું છે અને એ મીટર જોડી દીધું. તો હવે એને આપણને પ્રશ્ન પૂછેલો છે કે વિદ્યુત પ્રવાહ એટલે કે એ મીટરનું અવલોકન અને વોલ્ટમીટરનું અવલોકન શું હશે? તો સૌથી પહેલા કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો કે V બરાબર 3 ગુણ્યા 2 વોલ્ટ. કેમ? તો કે દરેક કોષ છે, મતલબ કે સેલ છે એ 2 વોલ્ટના છે. આવા કેટલા સેલ છે? તો કે 3.
માટે 3 ગુણ્યા 2 એટલે 6 વોલ્ટ. તો કુલ વિદ્યુત સ્થિતિમાન 6 વોલ્ટ છે. કુલ અવરોધ કેટલો છે? તો કુલ અવરોધ બરાબર R 5 વત્તા 8 વત્તા 12, 5 વત્તા 8 વત્તા 12 ટોટલ 25 ઓહમ. હવે એ મીટરનું અવલોકન એટલે કે વિદ્યુત પ્રવાહ I બરાબર V ના છેદમાં R. આ ઓહમનો નિયમ છે. V બરાબર IR હતું, એમાં આપણે I ને કરતા બનાવ્યો એટલે I બરાબર V ના છેદમાં R. સૂત્ર પાકા કરી લેજો એટલે પ્રોબ્લેમ નહીં આવે. તો V એટલે 6, R એટલે 25. 6 ભાગ્યા તમે 25 કરશો તો તમને 0.24 એમ્પિયર મળશે. તો એ મીટરનું અવલોકન થઈ ગયું. હવે વોલ્ટ મીટરનું અવલોકન. વોલ્ટ મીટર બરાબર V બરાબર IR3. એમ કેમ લખ્યું? તો કે આ આપણો ત્રીજો અવરોધ છે, 12 ઓહમ છે, અને વોલ્ટ મીટર માત્ર આ અવરોધ સાથે જ જોડેલું છે. એટલે આમ તો V બરાબર IR હોય, પણ જો IR લખીએ તો અહીંયા તો કુલ આપણને અવરોધ મળે. તો એ કુલ અવરોધ સાથે વોલ્ટ મીટર જોડેલું નથી. વોલ્ટ મીટર માત્ર કોની સાથે જોડેલું છે? 12 ઓહમ સાથે. માટે આપણે લખવાનું છે IR3. I એટલે વિદ્યુત પ્રવાહ જે આપણને મળ્યો 0.24, એને ગુણ્યા R3 એટલે કે ત્રીજો અવરોધ જેનું મૂલ્ય છે 12. હવે 12 ગુણ્યા 0.24. હવે આમાં કરવાનું કેવી રીતે? આપણે બધાને ખબર છે કે 24 ગુણ્યા 12 કરી નાખવાનું. 24 ના 2 પોઈન્ટ આપણે કાઢ્યા છે, 0.24 ના એટલે છેદમાં 2 0. તો તમે 24 ગુણ્યા 12 કરી 2 પોઈન્ટ કાપી નાખજો. 24 ગુણ્યા 12 કરશો એટલે 288 મળશે. એમાંથી 2 પોઈન્ટ કાપી નાખશો એટલે તમને 2.88 વોલ્ટ મળશે. તો બે એ મીટરનું અવલોકન અને વોલ્ટ મીટરનું અવલોકન મળી ગયું. હવે આપણે જોવાનું છે પેજ નંબર 216 પરના પ્રશ્નોના જવાબ. તો એનો પહેલો પ્રશ્ન છે, જ્યારે એમાં A 1 ઓહમ તથા 10⁶ ઓહમ, પછી B 1 ઓહમ 10⁵ ઓહમ અને 10⁶ ઓહમ અવરોધો સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ નક્કી કરો. આમાં આપણે બે કિસ્સાઓ છે. એકવાર 1 ઓહમ અને 10⁶ ઓહમ લેવાના છે. બીજા કિસ્સામાં 10⁵ અને 10⁶ ઓહમ લેવાના છે, પણ જોડવાના સમાંતર છે. માટે પરિણામી અવરોધ શું થાય એ આપણે કહેવાનું છે. તો અહીંયા જવાબ, એમાં 1 ઓહમ અને 10⁶ ઓહમનો પરિણામી અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધ. તો આપણે ખબર સમાંતર હોય તો 1/R લખવાનું, બરાબર 1/, પહેલો અવરોધ કોણ છે? તો કે 1 જ, વત્તા 1/, બીજો અવરોધ કોણ છે? તો કે 10⁶ છે. અહીંયા તમે જોઈ શકો છો, એટલે 10⁶. હવે આપણે 1/R એમને અહીંયા છેદ સરખા કરવા પડે. આના છેદમાં 1 છે, આના છેદમાં 10⁶ છે. માટે અહીંયા 10⁶ કરવી હોય તો એને 10⁶ વડે ગુણવા પડે. એટલે 10⁶ એકા 10⁶ વત્તાના વત્તા 1/1 છેદ સરખા થઈ ગયા, એટલે બંનેના છેદમાં 10⁶. ખાસ યાદ રાખજો, જેના છેદમાં જે ન હોય ને એના વડે ગુણવાનું હોય. તો આના છેદમાં 1 છે, 1 એટલે કાંઈ ન કહીએ તો પણ ચાલે. માટે 10⁶ આને ગુણશે, કારણ કે એના છેદમાં નથી. તો અહીંયા 10⁶ વત્તા 1/1, કેમ કે એના છેદમાં તો 10⁶ છે, અને બંનેના છેદમાં 10⁶. હવે આપણે આને ઉલટાવી નાખવાનું રહીએ. ઉલટાવી નાખવાનું એટલા માટે કે આપણે 1/R નથી જોતો, આપણે તો R જોઈએ છે. તો R અંશમાં આવે, તો આમાં પણ અંશમાં હોય છેદમાં જાય, છેદમાં હોય અંશમાં, એટલે ઉલટું થઈ જાય. માટે R બરાબર જે છેદ હતો 10⁶ એ અંશ થઈ જાય, અને અંશ હતો એ છેદ થઈ જાય. હવે તમે અહીંયા જોઈ શકશો, અહીંયા 10⁶ છે ને અહીંયા 10⁶ વત્તા 1 છે. હવે +1 નો કોઈ મતલબ નથી, એટલે 10⁶ તો ઉડી જ જાય. જોકે અહીંયા પ્લસ છે એટલે ઉડે નહીં, યાદ રાખજો. પણ 10⁶ અહીંયા છે ને 10⁶ ખાલી ફેર કેટલો છે? +1 નો. તો +1 ની બહુ વેલ્યુ ન હોય, એટલે અહીંયા જે મેં લખેલું છે એ આશરે 1 આવશે. ખરેખર 1 નહીં આવે, 1 કરતા થોડો નાનો આવશે. કેમ કે અંશ નાનો છે અને છેદ મોટો છે. કારણ કે જો 10⁶ તો અંશમાંય છે, 10⁶ છેદમાં પણ છે, પણ છેદમાં +1 વધારાનો છે, માટે છેદ મોટો છે. એટલે ખરેખર જે કિંમત આવશે એ 1 કરતા નાની આવશે. એટલે કે જે પરિણામી અવરોધ છે એ 1 કરતા નાનો હશે. બીજું પણ યાદ કરો, પાઠ ભણાવતી વખતે મેં કીધું હતું કે સમાંતર જોડાણમાં
જે એનો પરિણામી કે સમતુલ્ય અવરોધ છે એ નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોય, તો અહીંયા નાનામાં નાનો અવરોધ તો એક છે, તો એનો મતલબ કે એક કરતાં પણ નાનો હોય તો એ તમે અહીંયા જોઈ શકો છો કે એનો જવાબ એક કરતાં નાનો આવશે. એવી જ રીતે આપણે બીજો જોઈએ તો એમાં 1 ઓહમ, 10³ ઓહમ અને 10⁶ ઓહમનો પરિણામી અવરોધ. તો આ પણ સમાંતર જોડાણ છે, માટે 1/r આવશે બરાબર. પહેલો અવરોધ 1 છે એટલે 1/1, બીજો અવરોધ 10³ છે એટલે 1/10³ પ્લસ, અહીંયા પણ પ્લસ, ત્રીજો અવરોધ 10⁶ છે એટલે 1/10⁶. હવે જેના છેદમાં જે નથી તેના વડે ગુણો. આનો લસા લેવાનો હોય તો આનો લસા આવશે મોટી ઘાત એટલે કે 10⁶. આના છેદમાં કંઈ નથી એટલે આપણે એને 10⁶ વડે ગુણશું. આના છેદમાં 10⁻³ છે ને આપણે કેટલી કરવી છે? 10⁶. તો ઘટે છે કેટલી ઘાત? તો કે 3 ઘાત, માટે 3 ઘાત વડે ગુણો એટલે ઉપર આપણે ગુણશું 10⁻³. શા માટે ગુણ્યા? આપણે કરવી છે 10⁶ અને છે કેટલી? 10⁻³ માટે કેટલા વડે ગુણવું જોઈએ? તો કે 10⁻³ વડે. હવે આપણે 10⁶ કરવાની છે ને અહીંયા તો 10⁶ છે જ, માટે ઉપર કેટલા મૂકવાના? તો કે કંઈ ન મૂકવાનું એટલે 1/1 એમ જ રહેશે. છેદની અંદર 10⁶. હવે આ બધાનો સરવાળો કેવી રીતે થાય? તો કે 10⁶ એટલે કેટલા? તો આપણે આમ લખવાનું. જો આનો સરવાળો કેવી રીતે કરવાનો? તો 10⁶ એટલે પાછળ 6 0 મૂકી દેવાનો. 6 થઈ ગયા જુઓ જી. પ્લસ 10⁻³ છે તો આપણે 10⁻³ એટલે 1 ની પાછળ 3 0 એટલે કે 1000 અને પ્લસ 1 છે માટે આપણે 1 મૂકી દેશું. તો હવે આ બધાનો સરવાળો કરીએ તો કેટલો થાય? જે મેં કરેલો જ છે 1 0 0 1 0 0 1. તો અહીંયા તમે સરવાળો જોઈ શકો છો, અહીંયા છે જ. હવે 10⁶ એટલે 1 ની પાછળ 6 0 મૂકવાના છે. તો 2 ને 2 4 ને 2 6 મૂકી દીધા. હવે આપણે એની ગણતરી જોઈએ તો અંશની અંદર, હવે હા, આ 1/r ની કિંમત હતી, આપણે કોની જોઈએ છે? તો કે r ની, એટલે r ને કરતા બનાવો એટલે ઉલટાવાનું. અંશ હોય છેદમાં વહી જાય, છેદ હોય અંશમાં, તો r બરાબર જે આ છેદ હતો એ અંશમાં ગયો, અંશ હતા એ ક્યાં આવી ગયા? છેદમાં. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઉપર 1 ની પાછળ 6 મીંડા છે એટલે કે 10 લાખ, પણ નીચે ઉપર તો 10 લાખ છે જ, પણ નીચે 10 લાખ ઉપર કંઈક છે, જુઓ 1001, 10 લાખ ઉપર 1001 છે, પણ એનો મતલબ કે છેદ અહીંયા મોટો છે, માટે આની કિંમત પણ 1 કરતા નાની આવશે. એટલે આપણે કેટલી લખી છે? તો કે આશરે 1 લખેલી છે, એટલે આની કિંમત પણ 1 કરતા નાની આવશે. એટલે કે બંને કિસ્સાની અંદર, એટલે કે બંને ભાગમાં જે પરિણામી અવરોધ છે એ 1 કરતા નાનો આવશે. તો અહીંયા પણ આપણે એ જ જોવાનું છે. મેં શું કીધું હતું કે સમાંતર જોડાણમાં સમતુલ્ય કે પરિણામી અવરોધ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો હોય તો નાનામાં નાનો અવરોધ કોણ છે? તો કે 1. તો 1 કરતા પણ પરિણામી અવરોધ નાનો આવશે. બીજો પ્રશ્ન છે 100 ઓહમનો વિદ્યુત બલ્બ, 50 ઓહમ અવરોધવાળું ટોસ્ટર અને 500 ઓહમ અવરોધવાળું વોટર ફિલ્ટર. અહીંયા 3 ઉપકરણ અથવા સાધન છે. એક 100 ઓહમનો વિદ્યુત બલ્બ એટલે કે લેમ્પ છે, 50 ઓહમ અવરોધવાળું ટોસ્ટર અને 500 ઓહમ અવરોધવાળું વોટર ફિલ્ટર છે. 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે, એટલે વોલ્ટેજ 220 છે. તે જ પ્રાપ્તિ સ્થાન સાથે વિદ્યુત ઇસ્ત્રી જોડતા તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે. તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે? હવે પહેલી વાત એ કે અહીંયા સમજવાનું એ છે કે વિદ્યુત ઇસ્ત્રી ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે. એનો મતલબ કે ઇસ્ત્રીનો અવરોધ પણ આ ત્રણેય સાધનોના અવરોધ જેટલો જ છે. કેમ કે ત્રણેય સાધનમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલો જ વિદ્યુત પ્રવાહ ઇસ્ત્રીમાંથી પસાર થાય છે. એનો મતલબ એવો છે કે ઇસ્ત્રીનો અવરોધ આ ત્રણેયના અવરોધ જેટલો હોવો જોઈએ.
તો આપણે દાખલો જોઈ લઈએ. જવાબ મેં તમને એટલે જ કીધું હતું કે દાખલાઓ ગણેલા તો બધે જ હશે, પણ સમજવા જરૂરી છે. લખેલા તો હશે નવનીત કે ગાઈડ કે કંઈ પણ માર્ગદર્શિકા હોય એને માર્ગદર્શિકા કહેવાય, અથવા આપણે જેને ગાઈડ ઇંગ્લિશ શબ્દ છે તો એમાં પણ લખેલા હશે, પણ સમજવા જરૂરી છે કે શું કહેવા માંગે છે. કારણ કે પરીક્ષામાં કદાચ રકમ ચેન્જ કરી નાખે તો આપણને ખબર પડવી જોઈએ કે આનો મતલબ શું છે. તો હવે અહીંયા જોઈએ જવાબ. વિદ્યુત બલ્બનો અવરોધ એટલે R1 જે 100 ઓહમ છે, ટોસ્ટરનો અવરોધ R2 જે 50 ઓહમ છે, વોટર ફિલ્ટરનો અવરોધ R3 જે 500 ઓહમ છે. હવે ત્રણેયનો અવરોધ આપણી પાસે છે જ. ધારો કે આ ત્રણેય અવરોધનો સમતુલ્ય અવરોધ RP છે. RP શું કામે લખાય છે આપણને ખબર છે, કારણ કે RP નો મતલબ છે રેઝિસ્ટન્સ ઇન પેરેલલ. તો અહીંયા સમાંતર જોડાણમાં રહેલા અવરોધો એટલા માટે RP લખેલું છે. હવે 1/RP બરાબર 1/R1 બરાબર અહીંયા આપણે પ્લસ મૂકવાનું હતું, એટલે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો 1/R1 એટલે કેટલા? તો કે 100 પ્લસ 1/R2 એટલે 50 વત્તા 1/R3 એટલે 500. તો અહીંયા આપણે લસા તો લેવો જ પડશે. યાદ રાખજો, જ્યારે પણ સમાંતર જોડાણ આવે ત્યારે લસા લેવો જ પડે. તો અહીંયા લસા 500 જ આવશે, જે મોટી રકમ હોય, પણ એવું જરૂરી નથી. પણ અહીંયા 500 આવશે કેમ ખબર પડે? તો પેલા જોવાનું, 100 ના પાડામાં 500 આવે તો કે હા 100 ગુણ્યા 5 એટલે 500. પછી 50 ના પાડામાં આવે તો કે હા 50 ગુણ્યા 10 એટલે 500. તો એનો મતલબ કે અહીંયા જે લસા છે એ 500 આવશે. તો હવે 500 કરવા માટે શું કરવું? તો આના છેદમાં 100 છે, ત્યાં 500 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? તો કે 5 વડે. માટે 5 ગુણ્યા 100 એટલે 500, અને નીચે 5 વડે ગુણ્યા માટે ઉપર પણ ગુણવા પડે. તો 5 એકુ 5. હવે 50 ને કેટલા વડે ગુણીએ તો 500 થાય? તો કે 10 વડે. તો 50 ગુણ્યા 10 એટલે 500. તો નીચે 10 વડે ગુણ્યા તો ઉપર પણ ગુણવા પડે, એટલે 10 એકુ 10. 500 ને કેટલા વડે ગુણીએ તો 500 થાય? તો કે 1 વડે. તો 1 વડે ગુણો, 500 એકા 500, તો એને એક જ વડે લખવાના છે. જુઓ, તો મતલબ કે 100 ને 500 કરવા છે તો 5 વડે ગુણવાના, 50 ને 500 કરવા છે તો 10 વડે ગુણવાના, 500 ને 500 કરવા હોય તો કેટલા વડે ગુણાય? તો કે 1 વડે. માટે બધાના છેદમાં 500 તો છે જ. 10 ને 1 11 ને 5 16, 16 ના છેદમાં 500. આ કિંમત 1/RP ની છે. હવે જો RP જોતું હોય તો આપણે છેદને અંશ કરી દેવો પડે. તો અહીંયા 500 ઉપર જાય ને 16 નીચે જાય. તો આપણે જોઈ લઈએ. તો RP બરાબર 500 ઉપર 16 નીચે, 500 ને 16 વડે ભાગશો તો 31.25 ઓહમ આવશે. તો આ ત્રણેયનો સમતુલ્ય અવરોધ છે. હવે આપણે ખબર છે ઇસ્ત્રીનો અવરોધ કેટલો? તો કે 31.25 ઓહમ. કારણ કે ઇસ્ત્રીનો અવરોધ બરાબર ત્રણેય ઉપકરણોનો અવરોધ થાય. શા માટે થાય? તો મેં આગળ જ કીધું કે જેટલો પ્રવાહ ત્રણેય સાધનમાંથી પસાર થાય છે એટલો જ પ્રવાહ ઇસ્ત્રીમાંથી પસાર થાય છે. એનો મતલબ કે અવરોધ સરખો હોય ને તો જ સરખો વિદ્યુત પ્રવાહ પસાર થાય, નહીતર ન થાય. માટે ઇસ્ત્રીનો અવરોધ આ ત્રણેયના અવરોધ જેટલો હોય, એટલે આપણે ઇસ્ત્રીનો અવરોધ મળી ગયો. હવે સ્ત્રીનો નહીં, ધ્યાન રાખજો, ઇસ્ત્રીનો અવરોધ મળી ગયો. તો હવે આપણે વિદ્યુત પ્રવાહ બરાબર I બરાબર V/R, કારણ કે આપણે વિદ્યુત પ્રવાહ કેટલો ખેંચશે એ જોવાનું હતું. તો I બરાબર, અને હા ઇસ્ત્રીનો અવરોધ પણ શોધવાનો હતો તે તો મળી ગયો. તો I બરાબર V/R. V કેટલું આપ્યું હતું? તો કે 220 વોલ્ટ. R તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો મળ્યો? તો કે 31.25. હવે આપણે શું કરવાનું છે? નીચેથી 2 પોઈન્ટ કાઢીએ ને એટલે આપણે ઉપર 2 0 મૂકી દેવાના છે. માટે ઉપર 2 0 મૂકીએ એટલે 220 હતા અને 2 0 આપણે મૂક્યા એટલે થઈ ગયા 22,000 છેદમાં 31.25. હવે 22,000 ને 3,125 વડે ભાગશો એટલે 7.04 એમ્પિયર આવશે. માટે આટલો વિદ્યુત પ્રવાહ ઇસ્ત્રીમાંથી પસાર થાય.
ત્રીજો પ્રશ્ન છે, વિદ્યુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડતા કયા ફાયદા થાય છે? તો આ તમને આનાથી બદલે ઉલટો પ્રશ્ન પણ પૂછી શકે કે સમાંતર જોડાણના ફાયદાઓ જણાવો, અથવા બીજો પ્રશ્ન પૂછવો હોય તો એમ પણ પૂછી શકે કે શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવો. તો શ્રેણી જોડાણના ગેરફાયદા જો પૂછાય તો આમાં જે જવાબ લખ્યો છે એનો ઉલટો લખવો પડે. એ હું તમને છેલ્લે સમજાવું. પહેલા આપણે સમાંતર જોડાણના ફાયદા શું છે? તો જવાબ, વિદ્યુત સાધનોને શ્રેણીને બદલે સમાંતરમાં જોડવાના ફાયદાઓ નીચે મુજબ છે. મેં તમને કીધું તો જો પ્રશ્ન હોય ને તો એને તમે આ રીતે મુદ્દા વાઇઝ લખી લો. મેં એક એક લાઈન એક એક મુદ્દો લખેલી છે. અને યાદ કેમ રાખવા? આ તો મોટે ભાગે આગળના તો દાખલાઓ હતા એટલે એમાં જાજુ કહેવાનું નહોતું, પણ મોટા પ્રશ્ન હોય તો યાદ કેમ રાખવા એ પણ હું તમને કહી દઉં. તો એમાં પહેલું છે કે સમાંતરમાં ઉપકરણોને જોડવાથી જો એક ઉપકરણમાં ખામી ઉત્પન્ન થવાથી બંધ થઈ જાય તો બાકીના ઉપકરણો સામાન્ય રીતે કાર્યશીલ રહે છે, એટલે કે ચાલુ રહે છે. તો પહેલો મુદ્દો આપણે યાદ રાખવાનો છે કે સમાંતર જોડાણમાં બધા જ ઉપકરણ ચાલુ રહે, પણ એક ઉપકરણમાં બંધ થવાથી, એટલે ખાસ યાદ રાખજો, એક ઉપકરણ બંધ થઈ જાય તો પણ બધા ઉપકરણો ચાલુ રહે છે. તો આમાં તમારે યાદ રાખવાનું કે સમાંતર જોડાણમાં ઉપકરણો ચાલુ રહે છે. આ એક મુદ્દો જ છે. બીજું, સમાંતરમાં જોડેલા દરેક ઉપકરણને સમાન વોલ્ટેજ મળે. તો તમારે યાદ રાખવાનું સમાન વોલ્ટેજ. આ એક પોઈન્ટ છે. પછી આખું વાક્ય આપણે લખી નાખવાનું, સમાન વોલ્ટેજ. ત્યાર પછી, કારણ કે આમાં સમાન વોલ્ટેજ શા માટે મળે સમાંતરમાં? તો સમાંતરમાં આપણે જોયું હતું, પાઠ સમજાવ્યો ત્યારે બરાબર જોઈ લેજો, ન જોયું હોય તો, કે જેટલા પણ અવરોધ હોય બધાના છેડા ટોટલ 2 જ હોય, એટલે 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ હંમેશા સમાન હોય. સમાંતર જોડાણમાં જોડેલા અવરોધોનો સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતા પણ ઓછો હોય. એટલે અહીંયા આપણે યાદ રાખવાનું, સમાંતર જોડાણમાં અવરોધ ઓછો હોય. આપણે હમણાં દાખલાઓમાં પણ જોયું હતું અને પાઠ સમજાવ્યો ત્યારે વારે વારે આ વસ્તુ કીધેલી છે કે સમાંતર જોડાણમાં જે સમતુલ્ય અથવા પરિણામી અવરોધ છે એ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો હોય છે. ચોથો મુદ્દો છે, સમાંતર જોડાણમાં જોડેલા ઉપકરણોને તેમની આવશ્યકતા મુજબ, એટલે કે જેટલી જરૂરિયાત હોય એ મુજબ વિદ્યુત પ્રવાહ મળે છે. કેમ કે દરેકને અલગ અલગ વિદ્યુત પ્રવાહ મળે છે. જો શ્રેણી જોડાણ હોય ને તો દરેકને સરખો વિદ્યુત પ્રવાહ મળે. હવે જો દરેકને સરખો વિદ્યુત પ્રવાહ મળે શ્રેણી જોડાણમાં, તો એકને જાજી જરૂર હોય, એકને ઓછી જરૂર હોય તો એ ચાલે નહીં. પાઠ ભણાવતી વખતે મેં ઉદાહરણ આપ્યું હતું કે એક વ્યક્તિ 2 લાડવા ખાઈ શકે છે, એક વ્યક્તિ 5 લાડવા ખાઈ શકે છે, પણ બંનેને એક જ સરખા લાડવા 3 આપીએ તો કંઈ નહીં થાય. કેમ કે 2 વાળાને 3 વધુ પડશે અને 5 વાળાને 3 ઓછા પડશે. તો અહીંયા પણ એવું જ છે. તો આ યાદ રાખજો. સૌથી પહેલા એક સાધન બંધ થઈ જાય તો અન્ય સાધનો ચાલુ રહે, દરેકને સમાન વોલ્ટેજ મળે, સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતા પણ ઓછો હોય, અને સમાંતરમાં જોડેલા ઉપકરણો જે છે એને જરૂરિયાત મુજબ, આવશ્યકતા મુજબ વિદ્યુત પ્રવાહ મળે છે. આ સમાંતર જોડાણના ફાયદા હતા. હવે શ્રેણી જોડાણના ગેરફાયદા. તો અહીંયા લખવાનું શું કે શ્રેણી જોડાણના ગેરફાયદાઓ નીચે મુજબ છે. શ્રેણી જોડાણમાં ઉપકરણોને જોડવાથી એક ઉપકરણમાં ખામી ઉત્પન્ન થવાથી બંધ થઈ જાય તો બાકીના ઉપકરણો પણ બંધ થઈ જાય છે, એ ચાલુ ન રહે. આ શ્રેણી જોડાણના ગેરફાયદા છે, યાદ રાખજો. શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણને અલગ અલગ વોલ્ટેજ મળે છે, સમાન ન મળે, અલગ અલગ વોલ્ટેજ મળે છે. શ્રેણી જોડાણમાં જોડેલા અવરોધોનો સમતુલ્ય અવરોધ મોટામાં મોટા અવરોધ કરતા પણ વધુ હોય. આનું ઉલટું જ કરવાનું છે. નાનામાં નાનાની જગ્યાએ મોટામાં મોટા અવરોધ કરતા પણ ઓછાની જગ્યાએ વધુ હોય. અને શ્રેણી જોડાણમાં જોડેલા ઉપકરણોને તેમની આવશ્યકતા મુજબ વિદ્યુત પ્રવાહ મળતો નથી, પણ દરેકને એક સરખો વિદ્યુત પ્રવાહ મળે છે, જેથી દરેક સાધન યોગ્ય રીતે કાર્ય કરી શકે નહીં. ચોથો દાખલો છે, 2 ઓહમ, 3 ઓહમ અને 6 ઓહમના અવરોધોને કેવી રીતે જોડશો?
કે જેથી પરિણામી અવરોધ એમાં પેલું 4 ઓહમ મળે અને બીજું 1 ઓહમ મળે. હવે આપણે આની ગોઠવણી કરવાની છે કે 2, 3 અને 6 ઓહમના અવરોધોને કેવી રીતે જોડીએ તો એનો સમતુલ્ય કે પરિણામી અવરોધ 4 ઓહમ મળે, બીજામાં 1 ઓહમ મળે. તો જવાબ બરાબર સમજી લેજો. પેલા એનો જવાબ છે કે જો 4 ઓહમ પરિણામી અવરોધ મળતો હોય તો 3 ઓહમ અને 6 ઓહમ સમાંતરમાં તથા તેની સાથે શ્રેણીમાં 2 ઓહમ જોડવા પડે. હવે તમને એમ થાય કે આ કેવી રીતે ખબર પડે, તો અહીંયા તમારે કેટલી વસ્તુ કરવી પડે એ ધ્યાન રાખજો. આનું કોમ્બિનેશન કરવાનું હોય. કોમ્બિનેશન કરવું મતલબ સમજી લ્યો કે અહીંયા 3 અવરોધ છે. તમારે પહેલા શું કરવું પડે કે ત્રણેયને શ્રેણીમાં જોડો. બરાબર યાદ રાખજો, ત્રણેયને શ્રેણીમાં જોડો તો ટોટલ અવરોધ કેટલો થાય તો કે સરવાળા જેટલો ત્રણેયના. તો 2 ને 3 5 ને 6 11, તો 11 થઈ જાય. આપણે કેટલો જોઈએ છીએ તો કે 4. માટે એ કોમ્બિનેશન ચાલશે નહીં. તો હવે બીજું કોમ્બિનેશન જોઈએ. પહેલા તમારે આ 2 ને સમાંતર જોડવાના અને એને આ શ્રેણીમાં જોડવાનો. પહેલા આ 2 સમાંતર, પછી આ શ્રેણીમાં. બરાબર યાદ રાખજો. એટલે પહેલા આનો સમાંતરથી તમારે મેળવી લેવાનો, પછી એનો શ્રેણી સાથે એટલે કે 6 ઓહમના અવરોધ સાથે શ્રેણીમાં જોડવાનો. એ કેવી રીતે જોડશું એ આગળ હું કહીશ, પણ આ તો તમારે પ્રયત્ન કરવો પડે કારણ કે પરીક્ષામાં તો અલગ અલગ આપેલા હોય. આમાં તો મેં ગણતરી કરીને મૂકેલા છે. પછી એમ ન થાય તો તમારે આ બંનેને સમાંતર અને આની સાથે શ્રેણીમાં જોડવાનો છે. પછી માનો કે એમ પણ 4 જવાબ ન આવે તો આ બંનેને શ્રેણી અને આને સમાંતર જોડવાનો છે. આ બંનેને સમાંતર અને આને શ્રેણીમાં જોડવાનો છે. આ રીતે કરવાનું છે. હવે સમાંતર અને શ્રેણીમાં કેવી રીતે જોડી શકાય એનો જવાબ પહેલા આપણે જોઈ લઈએ એટલે તમને ખબર વધારે પડશે. તો અહીંયા આપણે 4 ઓહમનો પરિણામી અવરોધ જોતો હોય તો આપણે 3 અને 6 ને સમાંતર રાખ્યું છે અને એની સાથે 2 ઓહમ આપણે શ્રેણીમાં જોડેલો છે. હવે મેં તમને કીધું એમ કોમ્બિનેશન કરજો, ઓલા 2 કે ગમે તે 2. આપણે 4 ઓહમ જવાબ આવવો જોઈએ. અત્યારે 4 ઓહમ આવશે, પણ પરીક્ષામાં બીજો કોઈ અંક પૂછ્યો હોય તો તમારે મેં કીધું એમ કે આ 2 સમાંતર અને 6 શ્રેણીમાં જોડાય. એવી રીતે આપણે કરવા પડે. જુદા જુદા મેં શીખવાડ્યું એમ કે 2 અને 3 શ્રેણીમાં અને 6 સમાંતરમાં એમ પણ કરી શકીએ. 3 અને 2 સમાંતરમાં 6 શ્રેણીમાં. ટૂંકમાં કેટલી બધા કોમ્બિનેશન થઈ જાય તમે એ વિચારી શકશો જો એક દાખલો સમજાઈ જશે તો. તો અહીંયા આપણે જોઈએ છીએ, ધારો કે 3 ઓહમ અને 6 ઓહમ એને આપણે કેમાં જોડેલા છે? સમાંતરમાં જોડેલા છે. માટે એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય તો કે R ડેશ છે એમ માની લઈએ. તો 1/R ડેશ. શા માટે તો કે સમાંતર છે એટલે. તો કોને કોને જોડ્યા છે તો કે 1/3 આવશે. 3 ઓહમ છે એટલે 6 છે એટલે 1/6. લસા કેટલો આવશે તો કે 6. કેમ તો કે 3 ના પાડામાં 6 આવે. માટે અહીંયા 6 કરવા માટે કેટલા વડે ગુણવા પડે તો કે 2 વડે. માટે 2 એકુ 2, 2 તેરીને 6. અહીંયા તો 6 છે જ એટલે 1 ના 1, 2 ને 1 3, એના છેદમાં 6. છેદ ઉડાડો. 3 એકુ 3, 3 દુ 6 એટલે 1/2. આ કોની કિંમત છે તો આપણે ખબર છે આ 1/R ડેશની કિંમત છે. મેં શું કીધું હતું? અંશ સમાન હોય તો છેદ પણ સમાન હોય. માટે R ડેશ બરાબર કેટલા આવે તો કે R ડેશ બરાબર 2 આવે. માટે R ડેશ ની કિંમત આપણને મળી ગઈ. હવે 2 ઓહમ અને R ડેશ એટલે 3 અને 6 ઓહમનો સમતુલ્ય અવરોધ. તો એ R ડેશ છે એને આપણે શેમાં જોડેલા છે તો કે શ્રેણીમાં. માટે શ્રેણી જોડાણ માં કુલ અવરોધ કેવી રીતે મળે તો પરિણામી અવરોધ R બરાબર શ્રેણી જોડાણમાં બંને અવરોધોનો શું થાય તો કે સરવાળો. માટે 2 પ્લસ R ડેશ. 2 ના 2, R ડેશ પણ 2 મળ્યો. માટે ટોટલ 4 આવી ગયો જે આપણે જોતો હતો. તો બરાબર યાદ રાખજો, તમારે એક પછી એક કોમ્બિનેશન બદલાવાના છે કે 2 અને 3 સમાંતર એની સાથે 6 શ્રેણીમાં, 6 અને 2 સમાંતર એની સાથે 3 શ્રેણીમાં, 3 અને 6 સમાંતર એની સાથે 2 શ્રેણીમાં. તો કેમાં જવાબ 4 આવે છે? હવે એવી જ રીતે બી આપણે જોઈએ કે જો પરિણામી અવરોધ 1 ઓહમ જોઈતો હોય તો આ ત્રણેય અવરોધને સમાંતરમાં જ જોડવા પડે. તો ત્રણેયને સમાંતરમાં, કારણ કે એક જોઈએ છે. શા માટે એ જોઈ લઈએ. તો 1/R સમાંતર છે એટલા માટે.
પહેલો અવરોધ હતો 2 એટલે 1/2 વત્તા બીજો અવરોધ 3 એટલે 1/3 વત્તા ત્રીજો અવરોધ 6 એટલે 1/6. હવે અહીંયા પણ લસા 6 જ આવશે, કેમ કે 2 ના પાડામાં પણ 6 આવે અને 3 ના પાડામાં પણ 6 આવે. 2 ને કેટલા વડે ગુણીએ તો 6 થાય? તો 2 ને 3 વડે ગુણીએ તો 6 થાય, માટે અહીંયા 3 આવશે. 3 ને કેટલા વડે ગુણીએ તો 2 થાય, 6 થાય, માટે 3 ને 2 વડે ગુણીએ તો 6 થાય, એટલે અહીંયા 2 એકુ 2, 6 ને તો 6 છે જ એટલે 1, માટે 3 વત્તા 2 વત્તા 1 એટલે ટોટલ 6, 6 ભાગ્યા 6 બરાબર 1. આમ R બરાબર 1 ઓહમ આવી ગયો. તો આપણે એ જોવાનું કે આપણે કેવી રીતે નાનામાં નાનો અવરોધ જોઈતો હોય ને તો હંમેશા સમાંતર જ હોય, થોડો મોટો હોય એ કેવી રીતે ખબર પડે? અહીંયા તમે જોઈ શકશો કે 4 ઓહમ છે આપણો જવાબ. હવે અહીંયા આપણી પાસે ટોટલ અવરોધ છે 3, 2, 3 અને 6. એમાં આપણે પરિણામી અવરોધ 4 જોઈએ છે. એનો મતલબ કે મોટો પણ નથી, નાનો પણ નથી, તો એમાંથી કોઈ પણ 2 સમાંતર અને કોઈ એક શ્રેણીમાં રાખવો પડે. એ સમજી વિચારીને તમારે ગણવાનો રહેશે. 5મો પ્રશ્ન છે 4 ઓહમ, 8 ઓહમ, 12 ઓહમ અને 24 ઓહમ અવરોધ ધરાવતા ગૂંચળાઓને સંયોજિત એટલે કે ભેગું કરતા કેટલો એ મહત્તમ અને બી ન્યૂનતમ અવરોધ મળે? મહત્તમ એટલે વધુમાં વધુ અને ન્યૂનતમ એટલે ઓછામાં ઓછો. હવે 2 વસ્તુ અહીંયા તમારે યાદ રાખવાની છે કે જ્યારે મહત્તમ એટલે કે વધુમાં વધુ અવરોધ જોઈતો હોય તો હંમેશા શ્રેણીમાં જોડવા પડે, અને ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછો જોઈતો હોય તો સમાંતરમાં જોડવા પડે. એટલે મહત્તમ અવરોધ પૂછે ત્યારે શ્રેણી જોડાણમાં કરવાનું અને ન્યૂનતમ પૂછે ત્યારે સમાંતર જોડાણમાં કરવાનું. કેવી રીતે એ જોઈ લો. જવાબ એ, મહત્તમ અવરોધ મેળવવા માટે અવરોધોને શ્રેણીમાં જોડવા પડે. R બરાબર, R એટલે શ્રેણી જોડાણમાં સીધો જ સરવાળો થાય, માટે પહેલો અવરોધ છે 4 ઓહમ વત્તા બીજો 8 ઓહમ, ત્રીજો 12 ઓહમ, ચોથો 24 ઓહમ, બધાનો સરવાળો કરો એટલે 48 ઓહમ મળે. આ મહત્તમ. આનાથી વધારે અવરોધ હોઈ શકે નહીં આ ચારેયમાં. અને ન્યૂનતમ એટલે ઓછામાં ઓછો અવરોધ મેળવવો હોય તો અવરોધોને સમાંતરમાં જોડવા પડે, માટે 1/R બરાબર 1/4, 1/8, 1/12 અને 1/24. હવે આમાં પણ મોટો અંક 24 છે. પેલા જોઈ લો બધાના પાડામાં આવે છે તો કે 4 6 24 થાય, 8 તેરી 24 થાય, 12 દુ 24 થાય, 24 એકા 24. એનો મતલબ કે લસા 24 છે એટલે છેદમાં 24 મૂકી જ દેવાના. હવે 6 ને કેટલા વડે ગુણીએ તો 24 થાય? તો કે 6 ચોખ્ખું એટલે 6 વડે ગુણી દેવાના. 8 ને કેટલા વડે ગુણીએ તો 24 થાય? તો કે 3, માટે 3 મૂકી દેવાના. પછી 12 ને કેટલા વડે ગુણીએ તો 24 થાય? તો કે 2 વડે, માટે ઉપર 2 મૂકી દેવાના. 24 ને કેટલા વડે ગુણીએ તો 24 થાય? તો કે 1 વડે, માટે 1. સરવાળો કરો. 6 ને 3 9, 9 ને 2 11 ને 1 12, 12/24 એટલે કે 12 એકુ 12, 12 દુ 24. પણ આ તો 1/R ની કિંમત છે, માટે અંશ બંનેનો 1 1 છે તો છેદ પણ સરખો જ હોય, એટલે R બરાબર 2 ઓહમ. માટે ઓછામાં ઓછો અવરોધ 2 ઓહમ હોય, વધુમાં વધુ અવરોધ આપણને મળ્યો 48 ઓહમ. તો આ યાદ રાખવાનું છે.